સાબરકાંઠાના ઈડરવડાલી વિસ્તારમાં વ્યાજખોરના વધતા જતા ત્રાસના પગલે છેલ્લા 45 દિવસમાં 7 વ્યક્તિઓના મોત થઈ ચૂક્યા છે। ત્યારે ગત રાત્રે જાદર પોલીસ દ્વારા 9 વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરાઈ તેમજ વ્યાજખોરી સહિત મૃત્યુની દુષ્પ્રેરણાની કલમો લગાવાઈ છે। જો કે અત્યાર સુધીમાં એક આરોપીની અટકાયત થઈ ચૂકી છે તેમજ અન્યની શોધખોળ હાથ ધરાઈ છે। સાબરકાંઠાના ઈડરના ફીચોડ ગામે છેલ્લા કેટલાય સમયથી 9 જેટલા ઈસમો કનુભાઈ નાઈ નામના વ્યક્તિને જાનથી મારી નાખવા સહિત શારીરિક માનસિક ત્રાસ આપતા, જેના પગલે કનુભાઈ નાએ પોતાના 5 વર્ષના પુત્રને ગામની નજીક આવેલા કૂવામાં નાખી પોતે પણ કૂવામાં જંપલાવી, જેના પગલે તેમનું મોત થયું। જો કે કનુભાઈના પરિવારજનો જાદર પોલીસ મથકે નામજોગ ફરિયાદ આપતા 9 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે। આપઘાત કરતા પહેલા પોતાની સુસાઇડ નોટ વોટ્સએપ ગ્રુપમાં ફોરવર્ડ કરી આપઘાત કર્યો, જે પગલે પોલીસે પણ આ મામલે 9 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરી છે, જેમાંથી બેંકના કર્મચારીની અટકાયત થઈ છે તેમજ અન્યની શોધખોળ હાથ ધરાઈ છે। સામાન્ય દુષ્પ્રેરણા સહિત આપઘાત માટે મજબૂર કરનાર લોકોનો ગુનાહિત ઇતિહાસ લાંબો હોય છે। ત્યારે ફીચોડના કનુભાઈ નાઈના આપઘાત સહિત દુષ્પ્રેરણા મામલે હાલમાં તેમજ અન્ય પોલીસ મથકે તમામ આરોપીઓની યાદી બનાવી મોકલી આપવામાં આવી છે, જે થકી આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અંગે પણ ટૂંક સમયમાં ખુલાસો થશે। જોકે પોલીસે તમામ 9 આરોપીની યાદી બનાવી અન્ય પોલીસ મથકોમાં પહોંચાડી છે તેમજ તમામની ઝડપી લેવા પણ કાર્યવાહી શરૂ કરાઈ છે। જોકે સાબરકાંઠાના ઈડરવડાલી વિસ્તારમાં 45 દિવસમાં 7 વ્યક્તિઓના મોત થયાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર સર્જાયો છે। ત્યારે હાલમાં 9 સામે ફરિયાદ દાખલ થયા બાદ પરિવારજન સહિત સ્થાનિકો પણ આ મામલે પાયારૂપ તપાસ કરી જવાબદાર સામે કઠોર કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। જોકે મૃતકોને આ મામલે ક્યારે કેટલો ન્યાય મળે છે તે પણ મહત્વનું બની રહે છે। જાદર પોલીસ મથકે 9 વ્યાજખોરો સામે નામજોગ નોંધાઈ ફરિયાદ, જે પૈકી પાર્થરાજસિંહ કિરીટસિંહ ઝાલા રહે ઈડર, હરેશ વિનોદભાઈ પટેલ રહે પ્રતાપપુરા ઈડર, લાલા ઈશ્વરભાઈ પટેલ રહે ફિંચોડ ઈડર, હિતેશ વિઠ્ઠલભાઈ પટેલ રહે કમાલપુર ઈડર, ફિરોજ અયુબભાઈ મેમણ મેનેજર હિંમતનગર, જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહ કુંભાવત હાલ રહે ગાંધીનગર, જયંતિ મણાભાઈ પટેલ રહે ફલાસણ ઈડર, દિલાવરસિંહ લાલસિંહ રાઠોડ રહે ખોડમ ઈડર, મૌલિક શિવાભાઈ નાઈ રહે ફિંચોડ ઈડર સાબરકાંઠા। 9 પૈકી એક આરોપી ઝડપી લેવાયો, ફિરોજ અયુબભાઈ મેમણ મેનેજર હિંમતનગર। એવા રાજકમલસિંહ પરમાર, ભારતીય સ્મિતા, સાબરકાંઠા। જાદર પોલીસ સ્ટેશન વિસ્તારના ફિંચોડ ગામમાં 27 તારીખે એક સુસાઇડનો બનાવ બનેલો હતો, જેમાં કનૈયાલાલ નાઈ અને એમના પુત્ર જીયાન નાઈ એમની લાશ કૂવામાંથી મળેલી હતી। એ આધારે ગઈકાલે જાદર પોલીસ સ્ટેશનમાં હિતેન્દ્રભાઈ નારાયણભાઈ નાઈ, જે મરણ જનારના મોટા ભાઈ થાય છે, એમણે જે ચિઠ્ઠી જે મરણ જનાર છે એમણે વોટ્સએપ ગ્રુપમાં મૂકેલી હતી, એના આધારે 9 આરોપીઓ વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 108, 54 અને મની લેન્ડર્સ એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેની તપાસ હાલ પોલીસ ઇન્સ્પેક્ટર RD તરાલ નાઓ ચલાવી રહેલ છે। હાલ જે ફિરોઝ અયુબ મેમણ કરીને એક આરોપી છે, એમની ધરપકડ કરવામાં આવી છે અને હાલ તપાસ ચાલુમાં છે। એ 9 જે આરોપીઓ છે એના ગુનાહિત ઇતિહાસ બાબતે વિવિધ પોલીસ સ્ટેશનમાં યાદી કરવામાં આવી છે અને ઇગુચકોપ પરથી તપાસ કરીને એમનો જે પણ ગુનાહિત ઇતિહાસ છે એ મેળવવામાં આવશે। કેવી રીતે આરોપો ટોર્ચર કરતા હતા, શું સુસાઇડ નોટમાં શું વિધેય છે? તમામ જે આરોપીઓ છે એમને અલગ અલગ સમયે અલગ અલગ રીતે જે મરણ જનાર છે એમને કોઈ પણ વસ્તુઓ ગીરવે મૂકીને પૈસા આપેલા હતા અને એનું વ્યાજ પણ વસૂલતા હોવાનું સુસાઇડ નોટમાં દર્શાવવામાં આવેલ છે।